Hello students, now in additional question bank of chapter 2. Till previous lecture we complete our first chapter additional question bank of first chapter. Right now we are going to start our second chapter, equation and matrices. Okay, see what is our first question. See our first question. Our first question is given by solving equation of x square minus a plus bx plus ab equal to 0 are values of x. ચલો તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો એ પહેલા એક સમજાવી દઉં કે if x equals to alpha comma beta are, or we can say that alpha and beta are roots of x or an equation. Okay, when alpha and beta are roots of an equation, the form of equation is x square minus sum of roots into x plus product of roots equals to 0. Okay, now see, we have two values alpha and beta, so we can form our equation as x square minus sum of roots means alpha plus beta x plus product of root is alpha beta is equals to 0. તો આખા ચેપ્ટરમાં આપણે આ ઇક્વેશન યાદ પણ રાખવાનું છે. x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા ક્યારે થાય તો કે વેન આલ્ફા એન્ડ બીટા રૂટ્સ ઓફ એક્સ. તો અહીંયા આપણને એવો જ કંઈક ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ સોલ્વિંગ ઇક્વેશન ઓફ એક્સ સ્ક્વેર a plus b કમ્પેર વિથ આલ્ફા પ્લસ બીટા and AB compare with alpha beta. તો આ શું થયું તો કે alpha plus beta is sum of roots, it is product of roots, then the values of x should be a and b. Okay, અહીંયા alpha beta હતું તો અહીંયા શું આવશે a and b. Question number 2, simple equation આપેલું છે solving x square minus 24x plus 135 equal to 0, the values of x. ચલો તો આપણે ઇક્વેશન આ રીતે છે x square minus 24x plus 135 equals to 0. બરાબર, સિમ્પલી આને સોલ્વ કરીએ. ફર્સ્ટ એક મેથડ તો એવી છે કે ભાઈ તમને ખ્યાલ ન આવે તો વેલ્યુ 9, 6, 9, 15 પુટ કરીને ચેક કરી લો તો પણ આન્સર મળી જશે. બટ ચાલો આપણે કેલ્સીથી ચેક કરી લઈએ કે ભાઈ આપણે એવા બે નંબર ફાઇન્ડ કરવાના, આ શું આવે તો કે જેનો ટોટલ આ શું છે સમ ઓફ નંબર્સ ને આને શું કહેવાય પ્રોડક્ટ ઓફ નંબર્સ. ઓકે, એવા બે નંબર કે જેનો ટોટલ 24 થતો હોય અને મલ્ટિપ્લિકેશન 135, આમ તો આન્સર ખ્યાલ જ છે તોય જોઈ લે. 9 into 6 એ તો પોસિબલ જ નથી. 9 into 6 is equals to 54 થાય તો કે પોસિબલ જ નથી. ઓકે, 9 into 15 કરો તો 9 into 15 is equals to 135. ઓકે, ચલો તો 9 into 15 આવે છે 135, 9 and 15. ઓકે, ચાલો તો હવે બંનેનો ટોટલ કરો તો -24 થવો જોઈએ, તો માઇનસ સાઇન એપ્લાય કરવી પડે. અહીંયા માઇનસ સાઇન એપ્લાય કરો તો -9 -24 અને બંનેની મલ્ટીપ્લાય કરો તો 135. તો શું થશે ફેક્ટર્સ x minus 9 and x minus 15 equals to 0. Compare both with 0, we will get x is equals to 9 or x is equals to 15. તો આપણે ક્યાંય ફેક્ટર્સ ફાઇન્ડ કરવાની જરૂર નથી, થર્ડ ફેક્ટર્સ પોસિબલ જ નથી બીકોઝ 15 6 આર 90 તો આપણે આવે નહીં. ફર્સ્ટ ઓપ્શન તો હતું જ નહીં, તો આપણો આન્સર શું આવે ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન 3, if x upon b plus b upon x equal to a upon b plus b upon a, the roots of equation are. ચલો આમાં કોઈ આપણે બહુ મગજમારી ઝાઝી નથી કરવી, પણ ડાયરેક્ટ આપણે વેલ્યુ પુટ કરી દઈએ એટલે આન્સર મળી જાય કે આપણું ઇક્વેશન આ રીતે છે x upon b plus b upon x. આન્સર શું આવવો જોઈએ a upon b. આપણી આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, ધીસ ઇઝ અવર લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ ધીસ ઇઝ અવર રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, વી આર ટ્રાઇંગ વિથ ઓપ્શન એ. ચાલો તો x ઇક્વલ ટુ a અને સેકન્ડ વેલ્યુ બે વખત જોવું પડશે b સ્ક્વેર અપોન a.
પોસિબલ થાય છે કે નહીં? તો કે આપણું ઇક્વેશન છે x upon b plus b upon x. Okay, putting x equal to a, so it becomes a upon b plus b upon a. So our first option A satisfy our equation. Okay, એટલે obviously b અને c તો હશે જ નહીં, કદાચ મે બી d હોઈ શકે, એટલે આ બે માંથી એક જ આન્સર હશે. ચલો હજી આપણે એક ચેક કરી લઈએ કે પુટિંગ x is equals to b square upon a. ચલો તો આપણું ઇક્વેશન છે x upon b, સોરી x સ્ક્વેર લખાઈ ગયું, x upon b plus b upon x equal to, ચલો x ની જગ્યાએ b square upon a upon b plus b upon b square upon a. Okay, now ચલો a ને નીચે લઈ લો તો b square upon ab plus આ a ને ઉપર લઈ લો તો શું થશે ab upon b square. Okay, ચલો b cancel out, then what left? a upon b આપણે આગળ લખીએ તો a upon b plus b upon a. So option A satisfy our both the sides, left hand side and right hand side. So option A is correct option. આ a square પુટ કરીએ તો આવતો જ નથી, કારણ કે a થી આવી જાય તો a square થી પોસિબલ જ નથી, એટલે BC કદાચ આ સેટિસ્ફાય ન થાય તો BC ચેક નહીં કરવાનું, પછી શું કરવાનું, D ને ચેક કરવાનું, અને એમાં સેકન્ડ વેલ્યુ એક જ ચેક કરવાની આપણે રે. બરાબર છે? ચલો question number 4, solving equation 6x plus 2 by 4 plus 2x square minus 1 upon x square plus 2 is equals to 10x minus 1 by 4x. We get roots as. ચલો તો આમાં ઓબ્વિયસલી સોલ્વ કરાય નહીં. જો આપણે a b c ત્રણેય ઓપ્શન રિલેટેડ છે, કારણ કે +1 સેટિસ્ફાઈ થાય અને -1 સેટિસ્ફાઈ ન થાય. આપણે એક વખત +1 પુટ કરીએ અને એક વખત -1 પુટ કરીએ, બે કમ્પલસરી છે. +1 સેટિસ્ફાઈ તો ઓપ્શન બી, -1 સેટિસ્ફાઈ થાય અને +1 સેટિસ્ફાઈ ન થાય તો ઓપ્શન સી, અને બંને સેટિસ્ફાઈ થાય તો ઓપ્શન એ. અને ત્રણેય પ્લસ માઇનસમાં પોસિબલ ન હોય તો આન્સર શું પુટ કરવાનો આપણે? 0. ઓકે, ચલો તો આપણે સોલ્વ કરીએ સમ કે ભાઈ 6x plus 2 by 4, આપણે ઓપ્શન એ થી ટ્રાય કરીએ. ઓપ્શન એ x equal to 1 પુટ કરીએ આપણે, તો 6 into 1 plus 2 upon 4 plus 2, 1 નો સ્ક્વેર શું થાય? 1 minus 1 divided by 2 into 1 square 1 plus 2 is equals to 10 into 1 minus, સોરી આમ તો તમારે ડાયરેક્ટ મૂકી દેવાનું, આ હું પુટ કરું છું 1 બ્રેકેટમાં, એવું કાંઈ નહીં કરવાનું. 4 1s are 4, બધાને ખ્યાલ જ છે. બરાબર છે? ચલો તો ડાયરેક્ટ કરીએ. 6 plus 2 equal to 8, 8 by 4. ઓકે, પ્લસ 2 minus 1 equal to 1, 1 by 4 equal to 10 minus 1, 9, 9 by 4. ચાલો તો શું આવ્યું? તો કે 8 plus 1, 9 by 4 equal to 9 by 4 means left hand side LHS equals to RHS. એટલે આપણો એક આન્સર તો કન્ફર્મ થઈ ગયો, કાં તો એ હશે કાં તો બી હશે. બરાબર છે? ચલો સી અને ડી તો હવે પોસિબલ જ નથી, એટલે બેમાંથી એક, કારણ કે 1 થી સેટિસ્ફાઈ થઈ ગયું. હવે આપણે પુટ કરશું x equal to -1. નાઉ પુટિંગ x equals to -1, તો શું થશે? 6 into -1 plus 2 upon 4 plus 2 into -1 whole square equal to, ડાયરેક્ટ આપણે પુટ કરી દઈએ, -1 whole square કેટલો થાય? તો કે 1 minus 1 divided by 2 into -1 square 1 plus 2 is equals to 10 into -1 minus 1 divided by 4 into -1. Okay, ચલો ચેક કરી લઈએ. 6 into -1 plus 2 by 4, 1 square 1 1. Okay, 10 minus 1, તો શું થશે? It is equals to -6 plus 2 by 4 plus 2 minus 1, 2 minus 1 by 2 plus 2. એક સ્ટેપ અહીંયા આપણે એડ કર્યું છે. -10 -1 is equals to, સોરી upon -4. તો અહીંયા કેટલા થશે? -4 by 4 plus 1 by 4 is equals to -11 by 4.
ચલો તો ઇક્વલ થાય છે, નથી થતા. ઇટ ઇઝ -3/4 અને અહીંયા શું આવે છે -11/4. તો આપણે x -1 પુટ કરીએ તો LHS ડઝ નોટ ઇક્વલ્સ ટુ RHS. બરાબર, તમે અલગ અલગ LHS RHS પણ કરી શકો. તો -1 તો પોસિબલ છે જ નહીં, એટલે આપણો આન્સર કેવો થશે તો કે એક જ થશે, ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેગેટિવ સાઇન તો પોસિબલ જ નથી. ક્વેશ્ચન નંબર 5, સોલ્વિંગ ધ ઇક્વેશન 3x² - 14x + 16 = 0, we get roots as. Okay, see what is our equation. 3x² - 14x + 16 = 0. એક તો આપણી પાસે મેથડ છે કે ભાઈ તમે ઓપ્શન પુટ કરીને આન્સર મેળવો, પછી તો તમને આવડે છે એટલે હું ડાયરેક્ટ આને સોલ્વ કરાવું. ભાઈ 16 3s આ શોર્ટકટ મેથડ આપણે અગાઉ મેઇન ચેપ્ટર લીધું ત્યારે પણ આપણે શીખવાડી છે મેં, અને અત્યારે પણ એક વખત શીખવાડી દઉં. 3 into 16, first term 3 into last term 16, 16 3s are 48. Okay, divide 48 in two parts, means addition is 16, એટલે total 16 થવો જોઈએ અને સોરી મલ્ટિપ્લિકેશન પ્લસ 16 થવો જોઈએ અને ટોટલ થવો જોઈએ -14. ચલો તો એના માટે શું કરાય તો કે આમ તો બહુ ઇઝી છે, ખ્યાલ જ છે બધાને, તો પણ અહીંયા હું બધી એક પ્રોસેસ આખી કરી દઉં. તો કે 48 ના ફેક્ટર્સ લખો. 1 into 48, 2 into 24, 3 તો કટ કરો તો 16, 4 થી કટ કરો તો 12, 5 થી કટ ન થાય, 6 થી કટ કરો તો 8, 7 થી કટ નહીં થાય, 8 થી આવી ગયું, 9 નહીં, 10 નહીં. ઓકે, ચાલો હવે આનાથી વધુ પોસિબલ નથી આના ફેક્ટર્સ. ઓકે, ચલો તો આપણે ટોટલ -14 જોઈએ છે. તો 48 + 1 - 1 કરો તો પોસિબલ છે નહીં. 24 + 2 - 2 કરો તોય ન આવે. 16 માં +3 એડ કરો તો 19 થાય, -3 કરો તો 13 થાય, પોસિબલ નથી. 12 + 4 કરો તો 16 થાય, 12 - 4 કરો તો 18 થાય, નથી પોસિબલ. 6 + 8 = 14, યસ, એન્ડ વી નીડ -14, એટલે -6 -8 ફેક્ટર્સ મળી ગયા. બેને મલ્ટીપ્લાય કરો, +48 આવી જાય છે, યસ. તો આપણો આન્સર શું થાય જો ધ્યાન રાખજો, ફેક્ટર્સ પાડ્યા પછી આપણા એક્સના બે આન્સર ગણવાના એક જ સ્ટેપમાં. કોઈ વસ્તુ નહીં, આ ફેક્ટર્સ તમને આવડતા હશે, આ પ્રોસેસ મેં કરી ખોટી જ છે, બધાને ખ્યાલ જ હોય. 8 6 are 48 થાય. ઓકે, તો અહીંયા જે સાઇન આવે ને અહીંયા એની ઓપોઝિટ સાઇન પુટ કરો, આ 6 અને આ 8, ડિવાઇડેડ બાય કોએફિશિયન્ટ ઓફ ફર્સ્ટ ટર્મ 3 ડિવાઇડેડ બાય 3. તો આપણો આન્સર શું થશે? 6/3 = 2 અને 8/3. તો x = 2 એન્ડ 8/3. ચલો ક્યાં આપ્યો છે? ઓપ્શન બી છે. એકદમ ઇઝી મેથડ, બરાબર. ઓપ્શન પુટ કરવા કરતાં પણ ઝડપથી થઈ જાય એમ છે. તો શું કરવાનું, ફેક્ટર્સ મળે એની ઓપોઝિટ સાઇન લઈ લેવાની, કારણ કે આપણે x = આમ આવ્યું હોય, x -6 = ની આ સાઈડ આવે એટલે શું થઈ જાય, +6 થઈ જાય, બરાબર. પછી ડિવાઈડ કોનાથી કરવાના હતા કે કોએફિશિયન્ટ ઓફ ફર્સ્ટ ટર્મ જે હોય એનાથી. ઓકે, તો આઈ હોપ કે તમને આ મેથડ હવે ખ્યાલ આવી ગયો હશે. આપણે જરૂર લાગે તો ઓપ્શન્સના યુઝ કરશું, અધરવાઇઝ આ શોર્ટકટ મેથડનો યુઝ કરશું. ક્વેશ્ચન નંબર 6 હમણાં આપણે જે સોલ્વ કર્યો એની કાર્બન કોપી છે. ઓકે, શું છે કાર્બન કોપીમાં કે our equation is given by 3x² - 14x + 8 = 0. Okay, first term 3, last term 8, 3 8s are 24. Factors of 24 whose total is -14. એવા બે નંબર ફાઇન્ડ કરો કે જેનો ટોટલ કરો તો -14 થાય. તો બધાને ખ્યાલ જ છે, શું ખ્યાલ છે તો કે 12 2s are 24 અને 12 - 2 = 14 થઈ જાય. પણ આપણે આખા ફેક્ટર્સ બનાવે તો કેમ બને, હજી એક પ્રોસેસ શીખી લઈએ. 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6, 5, પછી 6 રિવર્સ આવે એટલે સ્ટોપ થઈ જવાનું. 6 નંબર તો અહીંયા આવી જશો કે હવે આગળ નહીં હોય, કારણ કે 8 એ આવી જશે, 12 24 આવી જશે. ચલો તો આપણે ટોટલ 14 થવો જોઈએ, પ્લસ કરો કે માઇનસ કરો તો અહીંયા પોસિબલ છે નહીં. અહીંયા તો કે યસ પોસિબલ છે, જોઈએ. 8 + 3 11 થાય નહીં, 6 + 4 10 થાય, એટલે આ પણ નહીં. તો આપણો આન્સર આ છે. બટ આપણે સાઇન કઈ રિક્વાયર્ડ છે તો કે -14 જોઈએ છે, એટલે -2 -12. હવે ચેક કરો, -2 -12, આને ચેક કરો. -2 -12 = -14, તો કે યસ. -2 into -12 = +24 આવે છે, તો કે યસ. તો આપણો આન્સર શું લખવાનો, x = ઓપોઝિટ સાઇન એટલે 2
divided by coefficient of first term, and second value x is equals to opposite sign minus 12 ની opposite sign plus 12 divided by 3 is equals to 4. તો આપણો આન્સર થશે 2/3 and 4. 2/3 યસ, અહીંયા જે છે ને એકચ્યુઅલી આમ હોવું જોઈએ, મને એવું લાગે છે 4,2/3. આ શું હોવું જોઈએ કે 4,2/3 હોવા જોઈએ. તો આપણો આન્સર મળી જાય છે 4 and 2/3. તો ઓપ્શન સી અત્યારે આપણે કરેક્ટ ગણીએ છીએ. ક્વેશ્ચન નંબર 7. ચલો, સરસ ક્વેશ્ચન છે બટ સિમ્પલ છે, નાનો એવો સમ છે. Solving equation of b minus c x square plus c minus ax plus a minus b equal to 0. Following roots are obtained. ઓકે, ચલો આમાંથી કોઈ પણ એક આન્સર હશે. તો આના માટે એક રૂલ અગાઉ પણ આપણે જોયેલો છે એક્સરસાઇઝ વખતે, અત્યારે પણ તમને કહી દઉં કે ભાઈ આ ફોર્મ શું છે. તમે જો, અને આપણે સપોઝ કરી લઈએ કે ભાઈ ધીસ ઇઝ a, ધીસ ઇઝ b એન્ડ ધીસ ઇઝ c. તો આપણું ફોર્મ શું થયું? તો કે ભાઈ ax square plus bx plus c equal to 0, and this is a form of quadratic equation. Quadratic equation નું ફોર્મ છે, બરાબર છે. when ax square plus bx plus c equal to 0 is given, or when the form of an equation is, wait, sorry, when the form of an equation is ax square plus bx plus c equal to 0, and if a plus b plus c equal to 0, then the roots of equation are x equal to 1 and c upon a. શું થાય? 1 and c upon a. ચલો, તો આ કન્ડિશન ફોલો થાય છે કે નહીં આપણે ચેક કરીએ. તો કે ભાઈ a plus b plus c એટલે આપણે હમણાં કોએફિશિયન્ટ ઓફ x is known as a, coefficient of x square is known as a, coefficient of x is b, and this is constant number. ત્રણેયનો ટોટલ 0 થાય છે કે નહીં ચેક કરીએ. તો કે b minus c plus c minus a plus a minus b equal to, ચેક કરો, ચલો, minus b plus b minus a plus a minus c plus c કેન્સલ. તો a plus b plus c equal to 0 થયો. તો આપણો આન્સર શું આવે? તો કે અવર આન્સર ઇઝ x equals to 1. એક તો 1 આવશે, ક્યાં હશે? તો કે 1 બધા ઓપ્શનમાં હશે. અને સેકન્ડ આવશે c upon a. c upon a મીન્સ કોન્સ્ટન્ટ નંબર a minus b આપેલો છે, a minus b upon c. આપણો આન્સર થશે 1 and a minus b upon c. એક જ મિનિટ, c upon a, સોરી, મેં a ની જગ્યાએ ખાલી a પુટ કર્યો. a equal to b minus c, a equal to છે b minus c. ચલો, તો આપણો આન્સર થશે x equal to 1 a minus b upon b minus c. તો a minus b, b minus c and 1, ઓપ્શન a માં આપણને આપેલો છે. ઓપ્શન a ઇઝ કરેક્ટ ઓપ્શન, બરાબર. તો તમે જોઈ શકો એકદમ ઇઝીલી આપણે આ સમ સોલ્વ કરી નાખ્યા છે 1 to 7. હવે આગળ જોઈએ કેવા ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 8. ચલો, આ દેખવામાં થોડો ડરામણો લાગે છે સમ. સોલ્વિંગ ઇક્વેશન 7 under root of x upon 1 minus x plus 8 under root of 1 minus x upon x equal to 15. Following roots are obtained. ચલો, પહેલી વસ્તુ તો એ કે ઓપ્શન્સ અહીંયા તમે પુટ કરી શકશો નહીં, કારણ કે એ ટાઈપનું ઇક્વેશન છે, એમાં આમ લોટ્સ ઓફ ટાઈમ તમારો કન્ઝ્યુમ થશે. ઓકે, તો આપણે સોલ્વ કરવું પડે. ડોન્ટ વરી, આ રીતે સોલ્વ કરીએ કે આને આપણે સપોઝ કરી લઈએ એ કે એક્સ, જે એ લઈએ, એક્સ તો આપેલો જ છે એટલે આપણે એ લઈએ કે લેટ અસ એઝ્યુમ ધેટ અંડર રૂટ, જો ધ્યાન રાખજો, અંડર રૂટ ઓફ એક્સ અપોન 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ શું લઈએ આપણે? એ સપોઝ કરીએ. તો અહીંયા સેકન્ડ વેલ્યુ આપણને આ રીતે આપેલી છે 1 minus x upon x. what is this? this is reciprocal of a. તો શું થાય? 1 upon a થાય, બરાબર. ચેક કરો, જો x 1 minus x 1 minus x. ઓકે, ચલો, તો હવે આપણું ઇક્વેશન બનશે કેવું બનશે? તો કે ભાઈ 7 into root x upon 1 minus x equals to, we take a plus 8 into
under root 1 minus x upon x, 1 upon a is equals to 15. Okay, now taking LCM, so we will get 7a square plus 8 is equals to 15a. Therefore 7a square minus 15a plus 8 equals to 0. ચલો ફેક્ટર્સ આપણે પાડીએ તો ફેક્ટર્સ તો ખ્યાલ છે 7 into 8 56 થાય. તો કે આ જ ફેક્ટર્સ થાય. ફેક્ટર્સ ઓફ 56 which total is minus 15, તો શું આવે -7 અને -8 થાય. -7 plus -8 becomes -15. It is equals to -15 અને બંનેને મલ્ટીપ્લાય કરો તો કેટલા થાય 56. તો આપણે આન્સર શું આવ્યો -7 -8. તો આપણે શોર્ટકટ શું હતો કે ભાઈ a equals to opposite sign એટલે 7 upon 7 equal to 1 and second value a equal to -8 becomes +8 upon 7. ચાલો તો આ બે વેલ્યુ આપણને મળી. આ તો ખાલી a ની વેલ્યુ મળી છે. હવે આપણે આ x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આપણે a equal to પુટ કરીએ કે ભાઈ a equal to under root of x upon 1 एक मिनट a equal to what under root of x upon 1 minus x equal to what 1. Okay, now squaring both sides, બંને સાઈડ સ્ક્વેર કરો તો શું થાય તો કે x upon 1 minus x is equals to 1. આ સાઈડ મલ્ટીપ્લાય કરી દઈએ તો x is equals to 1 minus x આ સાઈડ આવે તો શું થશે કે 2x equals to 1. therefore x is equals to 1/2. તો એક આપણને આન્સર મળી ગયો 1/2. તો 1/2 તો એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન એ માં. તો આપણો ઓપ્શન એ જ કરેક્ટ થયો ને. ચાલો તો એ પણ આપણે બી માટે ટ્રાય કરી લઈએ. અહીંયા સેકન્ડ વેલ્યુ આપેલી છે a મીન્સ અંડર રૂટ x upon 1 minus x is equals to 8 upon 7. Okay, now squaring both sides, તો શું થશે x upon 1 minus x is equals to 64 into 49. Okay, cross multiplication 49x is equals to 64 minus 64x. ચલો 64 આ સાઈડ આવે એટલે પ્લસ થશે તો 49x plus 64x is equals to 64. ચલો તો 49 plus 64 કરીએ આપણે. 49 plus 64 equal to 113. Okay, so 113x is equals to 64. therefore x is equals to what 64 upon 113. ચલો તો આપણો સેકન્ડ આન્સર પણ આ જોવો જોઈએ. યસ 64 upon 113 બરાબર છે. તો આ રીતે આપણે ઇઝીલી સમ સોલ્વ કરવાનો, આવો કંઈ ડિફિકલ્ટ નથી એટલો બધો. ઓપ્શન થ્રુ નહીં જવાનું. હવે ઓપ્શન થ્રુ જાઓ તો અહીંયા તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરો તો એ થાકી જશો 64/113 પુટ કરીને, બરાબર ને. એટલે આને સોલ્વ કરવો એ જ આપણા માટે ઇઝી રહેશે. x equal to 1/2 and x is equals to 64/113 is our answer. ક્વેશ્ચન નંબર 9. ચલો આપણે જે ક્વેશ્ચન 8 કર્યો એની જેવો જ લાગે છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો કે એકબીજાનું રેસિપ્રોકલ આપ્યું છે x 1 minus x plus 1 minus x upon x, બરાબર ને. સોલ્વિંગ પછી આ શું 6 into લાગે છે અત્યારે 6 into કરીને આપણે કરીએ 6 into પછી બ્રેકેટ equal to 13 following roots are obtained. Okay, so first we are taking a equal to, suppose root a equal to under root of, sorry આ રીતે નહીં પણ આપણે આમ સપોઝ કરીએ under root of x upon 1 minus x is equals to a. therefore under root of 1 minus x upon x is equals to what? It is 1 upon a. Okay, ચલો તો આપણે a ની સાથે મતલબ છે 1 upon m, તો આપણે બેલેન્સ કરી દઈશું. તો આપણું ઇક્વેશન શું બનશે કે our equation is 6 in bracket a plus 1 upon a, બરાબર ને, is equals to 13. ઓકે, ચલો તો બ્રેકેટમાં આપણે LCM લઈ લઈએ કે મલ્ટીપ્લાય કરો 6a plus 6 upon a is equals to 13.
ઓકે therefore 6a square LCM લો 6a square plus 6 is equals to 13a તો 13a આ સાઈડ આવે તો શું થાય 6a square minus 13a plus 6 is equals to 0 ચલો તો આપણી પાસે આવ્યા 6 into 6 36 factors of 36 whose total is minus 13 36 ના એવા બે પાર્ટ કરો કે જેનો ટોટલ minus 36 minus 13 થાય તો 9 4s are 36 આપણે minus 13 જોઈએ એટલે બંનેને કઈ સાઇન લગાડી દઈશું સોરી માઇનસ ઓકે ચલો તો આપણું સોલ્યુશન શું થશે કે -9 અને -4 આવ્યા ને તો આપણે શું કરશું કે ભાઈ a equal to -9 અને -4 આવ્યા હતા જો -9 and -4 તો ઓપોઝિટ સાઇન લ્યો તો અહીંયા આવી જશે 9 divided by coefficient of first term 6 equals to 3 થી કટ કરો તો 3/2 or 1.5 okay second value of a is -4 so a equal to -4 becomes +4 divided by 6 it is equals to 2/3 ચાલો તો હવે આપણે a ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ આવ્યું 3/2 અને 2/3 તો a equals to we have a equals to under root of x upon 1 minus x equals to first value લઈએ 3/2 okay ચલો તો બંને સાઈડ સ્ક્વેર કરો તો શું થશે સ્ક્વેરિંગ both sides then x upon 1 minus x equals to 9/4 okay by cross multiplication 4x is equals to 9 ones are 9 minus 9x 9x પેલી સાઈડ ગયું એટલે કેટલા થશે 13x is equals to 9 therefore x is equals to 9/13 this is our first value okay now second value કે ભાઈ second value આમ છે a equal to x upon 1 minus x જો આ 1 upon a ની પછી આપણે કોઈ જરૂર જ નથી equal to I think 2/3 હતા 2/3 ચેક કરી લઈએ 2/3 જતા ને યસ 3/2 અને 2/3 okay again squaring both sides we will get x upon 1 minus x equal to 4/9 okay again cross multiplication obviously આનું 9x નહીં એવું નહીં થાય 9x is equals to 4 minus 4x બરાબર 4 થી મલ્ટીપ્લાય કરો તો 4 minus 4x -4 આ સાઈડ આવે એટલે શું થાય 13x is equals to 4 therefore x is equals to what 4/13 ચાલો તો આપણો આન્સર ક્યાં આવ્યા કે ભાઈ x is equals to 9/13 અને 4/13 ચાલો ચેક કરો 9/13 4/13 option A is correct option now question number 10 ચાલો એ 8 અને 9 ને રિલેટેડ સમ આપણે બનાવી દઈએ આને કારણ કે ઓપ્શન પુટ કરશો તો તમે જો 3 + 2 √3 3 - 2 √3 5 1 તો ઠીક છે હજી ઓલ ઓફ ધ અબવ પણ એ થી તો આપણે સ્ટાર્ટ કરવું પડે ઓકે અને માની લો એ જ આન્સર આવતો હોય તો આપણને ખૂબ લેન્ધી પડે એટલે આપણે એને સોલ્વ કરીએ તમને એમ થશે આ સોલ્વ કરવું થોડું ડિફિકલ્ટ છે બટ કોઈ વાંધો નહીં આપણે જો આને ઇઝીલી સોલ્વ કરીએ કેમ છે કે z² - 6z + 9 અને અહીંયા છે z² - 6z + 6 ચાલો તો અલગ છે થોડું તો બેને સેમ કરીએ તો આ રીતે થશે z² - 6z +6 ની જરૂર છે એટલે +6 +3 આમ લખાય અને આ વસ્તુ સોરી અંડર રૂટ નથી અહીંયા ઇક્વલ ટુ 4 અંડર રૂટ ઓફ z² - 6z + 6 ચાલો બહુ લેન્ધી ક્વેશ્ચન લાગે છે આ દેખાવમાં તો મને ઓકે ચાલો તો આટલો પાર્ટ તમે જોઈ શકો છો આપણે આ કોમન છે બંનેમાં જો z² 6z + 6 અને અહીંયા પણ z² - 6z + 6 ઓકે બંને સેમ જ છે તો એના માટે આપણે કંઈક સપોઝ કરી લઈએ શું સપોઝ કરશું let us assume that z² અંડર રૂટ જ લઈએ એટલે નડે નહીં આપણને આગળ જતા z² - 6z + 6 equals to
એ. ઓકે, તો બંને સાઈડ સ્ક્વેર કરીએ તો શું થશે? ઝેડ સ્ક્વેર માઇનસ 6z પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? એ. ઓકે, ચાલો તો હવે આપણે વેલ્યુ પુટ કરીએ. તો એક મિનિટ, હજી વેલ્યુ પુટ નથી કરવી, આપણે ચેક કરી લઈએ થોડું કરશો. ચાલો હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દઈએ. યસ, થઈ ગયું. ચાલો, આપણો ક્વેશ્ચન છે ઝેડ સ્ક્વેર પ્લસ 6z પ્લસ 6 ઇક્વલ્સ ટુ એ. તો આપણે સોરી, એ સ્ક્વેર હતું, અહીંયા આપણે સ્ક્વેર કર્યું ને, એ સ્ક્વેર, અને ઇક્વેશન 1 આપી દઈએ. ધીસ ઇઝ અવર રિઝલ્ટ નંબર 2. ઓકે, ચલો તો આપણો ક્વેશ્ચન અહીંયા લખેલો છે. હવે એને હું આ રીતે ફોર્મ કરું છું. ઝેડ સ્ક્વેર માઇનસ 6z પ્લસ 6 ઇક્વલ ટુ વોટ? એ સ્ક્વેર. એ સ્ક્વેર પ્લસ આ કેટલા છે? 3 ઇક્વલ્સ ટુ 4 અંડર રૂટ ઓફ ઝેડ સ્ક્વેર માઇનસ 6z પ્લસ 6 ઇક્વલ્સ ટુ આપણે કેટલા લેવાના છે? તો કે 4a. યસ, ચાલો બની ગયો આપણો ક્વેશ્ચન. તો એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. ચાલો, તો આના તો ફેક્ટર્સ પોસિબલ જ નથી, તો આપણે કઈ મેથડ લઈશું? ડેલ્ટા મેથડ લઈશું. ઓકે, કે ભાઈ ડેલ્ટા ઇક્વલ ટુ વોટ? ડેલ્ટા ઇક્વલ ટુ b square minus 4ac. Okay, so b square, see here a equal to coefficient of a equal to 1, b equal to minus 4 and c equal to 3. चलो तो डेल्टा ની વેલ્યુ શું નીકળે? b square minus 4 square minus 4 into a 1 into c 3. તો શું થશે? 16 minus 4 3s are 12 and delta is equal to 16 minus 12 equal to 4. ચલો તો ડેલ્ટાની વેલ્યુ આપણને 4 મળી. તો અહીંથી આપણે સોલ્યુશન મેળવીએ. તો સોલ્યુશન શું થશે? તો કે a is equals to minus b plus or minus square root delta upon 2a upon 2a. જો આ a જે ઇક્વેશનમાં આપણે સપોઝ કર્યો છે અને અહીંયા એ અલગ અલગ છે. b સ્ક્વેર કંઈક ભૂલ નથી થઈ ને? b સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, ચાલો બરાબર છે. તો a ઇક્વલ્સ ટુ માઇનસ b ની વેલ્યુ કેટલી લીધી હતી? -4. એટલે માઇનસ 4 પ્લસ માઇનસ અંડર રૂટ ઓફ ડેલ્ટા ઇક્વલ ટુ 2 અપોન 2a 2 ઇન્ટુ a ઇક્વલ ટુ 1. ઓકે, મને હજી કંઈક ભૂલ લાગે છે, ચેક કરી લઈએ. ના બરાબર જ છે. ચાલો કંઈ વાંધો નહીં. તો કે ભાઈ a ઇક્વલ ટુ વોટ? a ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા ઇક્વલ ટુ 4 છે અહીંયા. ડેલ્ટા ઇક્વલ ટુ 4 એટલે 4 પ્લસ ઓર માઇનસ કેટલા થશે અહીંયા? 2 ડિવાઇડેડ બાય 2. તો આપણને a ના બે આન્સર મળશે. a ઇક્વલ ટુ 4 પ્લસ 2 બાય 2 ઓર 4 માઇનસ 2 બાય 2. ઓકે, ચાલો તો નેક્સ્ટ પેજ ઉપર જતા રહીએ. એક મિનિટ. યસ, તો a ઇક્વલ્સ ટુ કેટલા થશે? 4 પ્લસ 2 ઇક્વલ ટુ 6. 6 બાય 2 ઇક્વલ ટુ 3 એન્ડ a ઇક્વલ ટુ 4 માઇનસ 2 ઇક્વલ ટુ 2 બાય 2 ઇક્વલ ટુ 1. આ તો હજી આપણને a ની વેલ્યુ મળી છે ને, બટ a ઇક્વલ ટુ વોટ? a ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ z સ્ક્વેર માઇનસ 6z પ્લસ 6. ઓકે, ચાલો તો બંને વેલ્યુ પુટ કરીએ. ફર્સ્ટ વી આર ટેકિંગ a ઇક્વલ ટુ 3. ઓકે, so a equal to under root of શું હતું? z સ્ક્વેર માઇનસ 6z પ્લસ 6 z સ્ક્વેર માઇનસ 6z પ્લસ 6 equal to 3. Okay, now squaring both sides, z square minus 6z plus 6 is equals to 9. Okay, therefore z square minus 6z અને 9 આ સાઈડ આવે એટલે -3 is equals to 0. -9 plus 6 equals to -3. ચલો તો હજી ફેક્ટર્સ નથી પડતા એટલે ફરીથી આપણે ડેલ્ટા મેથડનો યુઝ કરવો પડશે. a equal to 1, b equal to -6 and c equal to -3. Okay, therefore delta equal to
b square minus 4ac. તો b square is equals to 36 minus 4 into 1 into minus 3. તો 36 અહીંયા માઇનસ માઇનસ કેટલા થશે? પ્લસ 12 equal to 48. So delta is equals to 48. ઓકે, ચાલો તો હવે આપણે a ની વેલ્યુ પુટ કરીએ તો શું થશે? સોરી, કોની? z ની વેલ્યુ. z is equals to minus b plus minus under root delta upon 2a. Okay, so minus b equal to minus 6, minus minus plus 6 plus minus under root of 48 upon 2a. 2a equal to 1 એટલે 2 ones are 2. ઓકે, તો શું થશે? z 6 પ્લસ માઇનસ, ચાલો 48 નું અંડર રૂટ તો પોસિબલ નથી, પણ આપણે અંડર રૂટ નીકળે એવું કંઈક કરીએ ને. 48 ના ફેક્ટર્સ જોઈએ તો 1 2 3 4, ચાલો એક 4 નું અંડર રૂટ નીકળે છે, 12 4s are, પછી 16 નીકળશે ને, 16 3s are 48, એટલે 16 into 3 upon 2. ઓકે, તો 6 પ્લસ ઓર માઇનસ, ચલો 16 ને બહાર લઈ લઈએ, 16 બહાર આવી જાય તો કેટલા થઈ જાય? 4 રૂટ 3 ડિવાઇડેડ બાય 2. ચલો હવે શું થશે? તો કે આમાંથી 2 કોમન લઈએ, અથવા બંનેને 2 થી કટ કરી દઈએ તો શું થશે? 3 પ્લસ માઇનસ 2 રૂટ 3. તો એક આન્સર તો આપણો આવ્યો 3 પ્લસ ઓર માઇનસ 2 રૂટ 3. આવું ક્યાંય છે? ઓહો, લેન્થિસમ થઈ ગયો આ રહ્યું. તો કે 3 પ્લસ માઇનસ 2 રૂટ 3, આન્સર ઓપ્શન એ આવી ગયો. બરાબર. હજી આપણે ચેક કરવાનું બાકી, a ઇક્વલ ટુ 1 છે ને? એક મિનિટ, 1 પોસિબલ છે કે નહીં જોઈ લઈએ. પોસિબલ છે, ચાલો તો એ પણ ચેક કરવું પડશે હવે. તો એક મિનિટ, તો આનો આન્સર, ઓકે ચાલો હવે a ઇક્વલ ટુ આપણી સેકન્ડ વેલ્યુ છે 1, a ઇક્વલ ટુ 1 લઈને સોલ્વ કરીએ. અહીંયા સાઈડમાં જ છે કે ભાઈ a ઇક્વલ ટુ 1, a ઇક્વલ ટુ 1, a ઇક્વલ ટુ શું છે? તો કે અંડર રૂટ z² માઇનસ 6z પ્લસ 6 ઇક્વલ ટુ 1, સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ, z² માઇનસ 6z પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 1, 1 ને આ સાઈડ લાવો, z² માઇનસ 6z પ્લસ 5 ઇક્વલ્સ ટુ 0. ઓકે, ફેક્ટર્સ ઓફ 5 ટોટલ ઇઝ માઇનસ 6. તો શું થશે ફેક્ટર્સ? તો કે z minus 5 and z minus 1 equal to 0. We get two values of z equal to 5 or z equal to 1. તો આપણે બે, એક આ ઓપ્શન તો આવ્યો તો તે પ્લસ માઇનસ 3 પ્લસ માઇનસ 2 રૂટ 3, અને સેકન્ડ આવ્યું 5 and 1. તો બે ઓપ્શન થશે અહીંયા. 5 1 પણ આન્સર આવે છે. ચલો 5 1 પણ આવે છે. તેનો મતલબ એવો થયો કે a અને b બંને આપણા આન્સર કરેક્ટ છે. તો આપણે આન્સર શું આપવો પડે? ઓલ ઓફ ધ અબવ. ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન. તો તમે જોઈ શકો કે આ સમ કેટલો લેન્ધી છે. બરાબર. અને ઓપ્શન પુટ કરીને આવો તો ડેફિનેટલી આ સમનો તમને 0 માર્ક મળે, કારણ કે ખોટું થાય. શું કામ ખોટું થાય? તમે શું કરો? જો આ રીતે કરો કે માની લો કે આપણે ઓપ્શન પુટ કર્યા, તો ઓપ્શન પુટ કરે એ સેટિસ્ફાઈડ કરે ને એટલે તમે આન્સર એ ટીક કરીને આવી જાઓ. પછી બી કોઈ દિવસ કોઈ ચેક ન કરે, કારણ કે ઓલરેડી લેન્થી કેલ્ક્યુલેશન થઈ ગયો હોય. તો જ્યારે પણ આન્સર ઓપ્શનમાં ઓલ ઓફ ધ અબવ આપ્યું હોય ત્યારે આપણે ચેક કરવાનું. શું ચેક કરવાનું? તો કે બધા ઓપ્શન આગળના જે હોય એ ચેક કરવાના. ચાલો, તો 1 to 10 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા. ક્વાઇટ ઇઝી હતા. એક 10 નંબરનો ક્વેશ્ચન થોડો લેન્ધી હતો, બાકી બધું આપણે 1 to 9 ક્વેશ્ચન ખૂબ જ ઇઝી હતા. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 11 to 20 ક્વેશ્ચન્સ કરશું.